રથયાત્રા 149મી આ રથયાત્રા છે અને ભગવાનની આ રથયાત્રા ભારત વર્ષમાં પૂરી પછીની સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે. અષાઢ સુદ બીજના દિવસે અહીંયાથી આ રથયાત્રા નીકળે છે અને પૂરી પછી દેશની સૌથી મોટી અને ભવ્ય રથયાત્રા છે. આ ધાર્મિક કાર્યક્રમ નથી, ગુજરાતના લોકો માટે તો એ લોકોત્સવ, ધર્મોત્સવ બની ચૂક્યો છે. અને આ અમદાવાદની રથયાત્રા, આ મંદિરની સ્થાપના કેવી રીતે થઈ એનો એક નાનકડો ઇતિહાસ તમને કહી દઉં. લગભગ 450 પોણા 500 વર્ષ પહેલા સાબરમતી નદીના કિનારે ગીર જંગલ હતું અને માન્યતા મુજબ અહીંયા હનુમાનદાસજી આવ્યા. એમણે ભગવાન હનુમાનજીની પ્રતિમાની સ્થાપના કરી અને આશ્રમ શરૂ કર્યો, જે જગ્યાએ અત્યારે મંદિર છે. બાદમાં તેમના અનુગામી સારંગદાસજી ભગવાન જગન્નાથના પરમ ભક્ત હતા. એક દિવસ પુરીની યાત્રાએ ગયા અને એમને સ્વપ્નમાં ભગવાન જગન્નાથ આવ્યા. જગન્નાથજીની સાથે સાથે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી પણ હતા અને એમણે ભગવાને સંદેશો આપ્યો કે અમદાવાદમાં જ્યાં હનુમાન આશ્રમ છે ત્યાં અમારી મૂર્તિઓ પ્રસ્થાપિત કરો. અને એ પછી અમદાવાદમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓ પ્રસ્થાપિત થઈ અને આ સ્થળ જગન્નાથ મંદિર તરીકે ઓળખાવા લાગ્યું. સાથે જ મંદિરમાં ગૌશાળાની સ્થાપના પણ કરવામાં આવી. સ્વાભાવિક છે કે જ્યાં ભગવાન કૃષ્ણ કાનુડો બિરાજતો હોય ત્યાં ગાયો તો હોવી જરૂરી જ છે. અને એટલે જ જો તમે દ્વારિકા ધામમાં જાઓ છો તો ત્યાં પણ તમને ગાયો તો મળશે જ, પણ એ ગાય ક્યારેય ક્યાંય કોઈને કનડતી નથી. એ ભગવાન શ્રી કૃષ્ણ ગોપાલક, ગોપાલના આશીર્વાદ છે. હવે વાત એ છે કે અમદાવાદમાં રથયાત્રા શરૂ ક્યારે અને કેવી રીતે થઈ હતી. ભગવાનને સ્વપ્નમાં આવ્યા અને એ પછી સારંગદાસજીએ અહીંયા ભગવાનની મૂર્તિની સ્થાપના કરી. ત્યારબાદ એમના અનુગામી મહંત શ્રી નરસિંહદાસજી મહારાજે 1878ના વર્ષમાં અમદાવાદમાં પ્રથમ રથયાત્રા શરૂ કરી. પુરીની પરંપરાથી પ્રેરાઈને એમને અમદાવાદમાં ભગવાન જગન્નાથની આ ભવ્ય રથયાત્રા શરૂ કરી અને આજે આ પરંપરાને 1.5 સદી પૂર્ણ થવા આવી છે અને 2 લાખ કરતાં પણ વધારે ભક્તો જોડાય છે. પણ કદાચ આ વર્ષે આ આંકડો એના કરતાં પણ ખૂબ આગળ અનેક ગણો મોટો થઈ શકે છે. ભગવાન જગન્નાથ વર્ષમાં એકવાર પોતાના ભક્તોને મળવા